સુરક્ષિત છે કે નથી? તો અમે ઓફિશિયલી અમારી ટીમ સુરતની અંદર અને જે વુમેન સેફટી પર વર્ક કરે છે એ ટીમની સાથે મળીને અમે એક સર્વે ચાલુ કરેલું છે. તો એમની અંદર ઘણા બધા શોકિંગ અમને ઇન્સિડન્ટ જોવા મળે છે. હવે જેટલા પણ રેપ કેસ થાય છે, જેટલા પણ હરેસમેન્ટના કેસીસ થાય છે, જેટલા પણ કિડનેપિંગના કેસીસ થાય છે, તેમાંથી રેપ કેસની વાત કરું તો 70% રેપ કેસ તેમના પરિવાર અથવા તો તેમના કોઈ મિત્રમાંથી થયેલો હોય છે. તો કેટલા બધા એવા કેસીસ હશે કે જે તે મહિલા છે અથવા તો જે તે છોકરી છે એ એમના પરિવાર અથવા તો મિત્રના ડરની અંદર પોલીસ સ્ટેશન સુધી નથી જઈ શકતી, અને કેટલા બધા એવા કેસીસ હશે કે જે પોલીસ સ્ટેશન સુધી પહોંચતા જ નથી. અને આ બધી જ વસ્તુ ઉપર અમે ધ્યાન રાખીને એક નિર્ભયા નામનું એક ડિવાઇસ ડેવલપ કરેલું છે. હવે નિર્ભયા નામનું ડિવાઇસ કામ કેવી રીતે કરે છે તો કે એ 2 થી 2.5 સેન્ટીમીટરનું એક ડિવાઇસ છે કે તેની અંદર એક બટન આપેલું છે. જેવું આપણે એ બટન દબાવીએ એટલે તરત જ આપણું જે તે નજીકનું પોલીસ સ્ટેશન છે ત્યાં એટલું નાનકડું એવું ડિવાઇસ છે. આમની અંદર અહીંયા સાઈડમાં એક સ્વિચ આપેલી છે, બટન આપેલું છે કે જેવું આપણે 2 વાર બટન દબાવીએ એટલે તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં તમારા લાઈવ લોકેશન સાથે હાઈ એલર્ટ નોટિફિકેશન શેર થાય છે. આના ઉપર અમને સફળતા મળી છે ઓનલી ને ઓનલી હર્ષ સંઘવી સરના લીધે. કેમ કે તેમણે અમને જે સેન્ટ્રલાઇઝ સિસ્ટમ હતી એ સેન્ટ્રલાઇઝ સિસ્ટમને બ્રેક કરીને નજીકના પોલીસ સ્ટેશન સુધી કોન્ટેક્ટ કરવા માટે અમને મદદ મળી છે. તેમજ આપણા બધાના મોબાઈલની અંદર SOS તો આવે છે, પણ હવે તેમની અંદર અને આની અંદર ફરક શું છે તો કે આપણે SOS ની અંદર માત્ર 10 જ મોબાઈલ નંબર સેવ કરી શકીએ છીએ. તેનાથી વધારે કોન્ટેક્ટ નંબર સેવ કરવો હોય તો આપણી પાસે ઓપ્શન નથી. સેકન્ડ, SOS ની અંદર બીજી વસ્તુ આવે છે, તમારું લોકેશન મળે છે પણ એ તમને ન્યુમેરિક આંકડાની અંદર મળે છે, એટલે કે લેટિટ્યુડ અને લોંગિટ્યુડની અંદર. આ ડિવાઇસની મદદથી તમારું લાઈવ લોકેશન તમારા જેટલા પણ પરિવારના સભ્યોના કોન્ટેક્ટ નંબર તમે સેવ કરેલા છે, પછી એ 5 હોય, 50 હોય કે 500 હોય, તેનાથી કોઈ ફરક નથી પડતો. દરેક લોકોને કોલ, વોટ્સઅપ અને SMS ના માધ્યમથી લાઈવ લોકેશન શેર કરવામાં આવે છે. આના પછી આપણે એક સંકલ્પ લેવો જોઈએ. ખરેખર આપણે ગણપતિ દાદાની ગણેશ ચતુર્થી આજે છેલ્લો દિવસ છે, પણ જો મહિલાઓની સુરક્ષા છે જ નહીં તો શું આ ખરેખર આપણે ગણપતિ દાદાને બેસાડીએ અને આવું વચન ના લઈએ કે આપણે